માનવતા અને બહાદુરીની મિસાલ, માંડવીના દરિયામાં ડૂબતા પ્રવાસી યુવાનને 3 મુસ્લિમ યુવકોએ જીવના જોખમે બચાવ્યો. કચ્છનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ માંડવી દરિયા કિનારો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે કોઈ દુર્ઘટનાના કારણે નહીં પરંતુ માનવતા અને વીરતાના અદ્ભુત કિસ્સાના કારણે. માંડવીના દરિયામાં નહાવા પડેલો એક પ્રવાસી યુવાન અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો. યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો અને પોતાનો જીવ બચાવવા તરફડિયા મારી રહ્યો હતો. આ કટોકટીની પળે, કિનારે ઊભેલા લોકો જ્યારે મૂંઝવણમાં હતા, ત્યારે સ્થાનિક 3 મુસ્લિમ યુવકોએ પોતાની જાનની સહેજ પણ પરવા કર્યા વિના તોફાની દરિયામાં ઝંપલાવ્યું હતું. પોતાની જાન જોખમમાં મૂકનાર, રિયલ લાઇફ હીરોઝ. જ્યારે પ્રવાસી યુવાન જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે નીચે મુજબના 3 બહાદુર યુવકો તેની વહારે આવ્યા હતા. ફિરોજભાઈ વાઘેર, જુસબ મામદ લખર, ઇરફાન કાસમ જામે. આ ત્રણેય મિત્રોએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, દરિયાના જોખમી મોજાઓનો સામનો કરીને ડૂબતા યુવાન સુધી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ તેઓ યુવાનને સુરક્ષિત રીતે દરિયાની બહાર કિનારે ખેંચી લાવવામાં સફળ રહ્યા હતા. તાત્કાલિક સતર્કતા અને હિંમતના કારણે યુવાનનો જીવ સમયસર બચી ગયો હતો. ચોતરફથી થઈ રહી છે પ્રશંસાની સરવાણી. યુવાનનો જીવ બચી જતાં કિનારે હાજર લોકો અને તેના પરિવારે ભારે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના નજરે જોનારા સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓએ ત્રણેય મુસ્લિમ યુવકોના આ ભગીરથ અને માનવતાભર્યા કાર્યને મુક્તકંઠે બિરદાવ્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિ ડૂબી રહી હોય ત્યારે ધર્મ કે જ્ઞાતિ જોવામાં નથી આવતી, માત્ર માનવતા જ જોવાય છે. આ ત્રણેય યુવકોએ પોતાની જાન જોખમમાં મૂકીને સાબિત કરી દીધું કે માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. એવું એક પ્રત્યક્ષદર્શી પ્રવાસીએ જણાવ્યું હતું.